તીસરો માત્ર, હા, પાંચમો મંત્ર છે. યઃ પુનરેતમ ત્રિમાત્રેણ ભૂમિત્યેકેન એવાક્ષરેણ પરમ પુરુષમ અમિત્યાયિત સ તેજસી સૂર્યે સંપન્નઃ યથા પાગોદરઃ ત્વચા વિનિર્मुच्यते एवं हवै स्वपाप्मना विनिर्मुक्तः स सामभिः उन्नीयते ब्रह्मलोकं स हि तस्मात् जीवघनात् परात् परं पुरुषं ईक्षते तदेतो श्लोको भवतः. જે ઉપાસક ત્રિમાત્રા વિશિષ્ટ ઓંકાર આ અક્ષરથી પરમ બ્રહ્મ પરમાત્માની ઉપાસના કરે છે તે તેજોમય સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. એટલે આ છે ને બધું ઉપાસનાનું વર્ણન, આ ઉપાસનાનું વર્ણન છે, જ્ઞાનનું વર્ણન નથી. એટલે ઉપાસનાનું ફળ શું હોય તો સૌથી પહેલા મેં તમને સમજાવ્યું કે કોઈક રીતે આપણે સંસારમાંથી ઉપર ઉઠીએ. એટલે સંસાર એટલે આ જગત નહીં, સંસાર એટલે મનુષ્યો નહીં, સંસાર એટલે જળ પદાર્થો નહીં, મિલકત નહીં, માલ મિલકત, પરિવાર, માતા પિતા, સંબંધો, પ્રતિષ્ઠા, આ બધું સંસાર નથી. આ બધું એક જીવન જીવવા માટે આપણે બધાનો આધાર લઈએ છીએ, વ્યવસ્થા છે. પણ જે કહું કે આ બધી કલ્પના જ છે, વ્યવસ્થા છે, એને વ્યવહારિક સત્તા એવું કહીએ છીએ. હું મનુષ્ય છું એ કલ્પના છે. આપણી બુદ્ધિમાં હું મનુષ્ય છું, પછી હું સ્ત્રી છું, હું પુરુષ છું, એ એક કલ્પના છે. પણ તમે બીજા લોકો સાથે આ વાત ના કરી શકો. એને એવું લાગે કે આ કલ્પના છે એટલે તો પછી આ શું કહેવાય, ગાંઠપણ જ થયો ને. હું કલ્પના છે એવું કહું કે મનુષ્ય, એ કલ્પના થોડી છે, બધા મનુષ્યો જ છે ને, સ્ત્રી છે જ ને, પુરુષ છે જ ને. કલ્પના કઈ રીતે કહેવાય? કલ્પના એક દ્રષ્ટિએ કે તમે એક વ્યવસ્થા માટે નામ આપ્યું. પશુઓ કે થોડા આપણને સ્ત્રી પુરુષ કહેતા હશે, પશુઓ થોડા આપણને મનુષ્ય કહેતા હશે, ખરું કે નહીં? પશુઓ પોતાના પશુ નહીં કહેતા. એને તો એવું જ લાગતું હશે કે અમે જે છીએ આ કોઈ બીજા જંતુ છે, એમાં આપણને કહે ને. એટલે કીડીને મન થાય તો ઝટકો ડરે, અને મચ્છરને એવું થાય કે આ તો મારો ખોરાક છે, બધાને તો આપણો ખોરાક દેખાઈએ. એટલે કે એને કઈ એવું ના લાગે કે હું ઉતરતા છીએ એના મનુષ્ય ચડિયાતા છે. પણ આપણી બુદ્ધિમાં આ સમજ છે, આવી વ્યવસ્થા છે, અને આપણે જાણીએ છીએ કે આપણામાં એમાં શું તફાવત છે, અને આપણી અંદર વિશેષતા છે, બુદ્ધિ છે, કર્મની સ્વતંત્રતા છે. આપણને આ પ્રકારનો સત્સંગ ભેંસો ગાયો માટે કે બીજી કોઈ જીવજંતુઓ માટે ના હોય. એટલે આ મનુષ્યને આ બધી વ્યવસ્થા છે. અને આપણે પોતાના મનુષ્ય કહીએ છીએ તો આવું માનવાહા એ શબ્દ આવ્યો, મનુ રાજાની પ્રજા. મનુ રાજામાંથી એ શબ્દ બન્યો માનવાહા. મનુની પ્રજા છે એટલે બધા માનવો કહેવાય, મનુષ્ય કહેવાય. એટલે મનુષ્યમાં પછી આપણે પોતાના માટે કયા ખ્યાલ ધરાવીએ તો કે હું સ્ત્રી પુરુષ, પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, પછી હું બ્રહ્મચારી, હું ગૃહસ્થી, હું વાનપ્રસ્થી, હું સંન્યાસી, આવો બધો ખ્યાલ. પછી એમાં માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આવા બધા અનેક અધ્યારોપ આપણી ઉપર કરેલા છે. અધ્યારોપ તો આપણે અત્યારે બેઠા બેઠા ચર્ચા કરીએ એટલા અધ્યારોપ. બાકી બહાર શું વ્યવસ્થા છે? ઘરમાં તમે એમ કહો છો કે આ માતા અધ્યારોપ છે. ઘરે સત્ય છે, માતા એ સત્ય છે, પિતા સત્ય છે, ને હું ઘરનો માલિક એ સત્ય છે. બધું સત્ય જ છે ને. એટલે વ્યવહાર માટે આ બધું જ છે કે ભાઈ માતા એક વ્યવહાર માટે જોઈએ. જો તમારી અંદર હું માતા એવો ખ્યાલ ના હોય તો તમે બાળકોની સંભાળ ના રાખી શકો. ગૃહિણી, ગૃહસ્થી, આ બધા વ્યવહાર માટેની વ્યવસ્થા છે. પણ આને કલ્પના છે એવું શેના પરથી કહી શકાય તો કે માત્ર માતા છે એ મારું સત્ય છે. સત્ય કોને કહેવાય? હંમેશા જન્મ્યા ત્યારથી માતા નથી.
જન્મ્યા ત્યારથી તમે જે અત્યારે ખ્યાલ ધરાવો કશું નથી. એટલે ખાલી સ્ત્રી પુરુષ જન્મ્યા ત્યારથી કહેવું તો કહેવાય. પણ સ્ત્રી પુરુષ કલ્પના છે શેના આધાર નક્કી થાય? તો કે એનું અધિષ્ઠાન, એનું સત્ય બીજું કંઈક છે. સ્ત્રી પુરુષમાં બંનેમાં એક સમાન વસ્તુ છે. એ પેલા કરતા વધારે સાચું સત્ય છે. કયું સત્ય છે? સ્ત્રી પણ મનુષ્ય છે અને પુરુષ પણ મનુષ્ય. બંને જણા સમાન થઈ ગયા. એટલે હવે સ્ત્રી પુરુષ એક અધ્યારોપ થઈ ગયો. બંનેનું સત્ય શું સાબિત થયું? મનુષ્ય. હવે પશુ પક્ષીને જુઓ અને મનુષ્યને જુઓ તો એ બધામાં પણ કંઈક સમાન વસ્તુ છે. એટલે એને તમે ભલે તમે તમારી જાતે મનુષ્ય કહો ને પશુ કહો ને પક્ષી કહો, પણ એ બધામાં સમાન વસ્તુ શું છે? પાછી બધાના શરીર છે કે નહીં? અને બધાના શરીર શેમાંથી જન્મે? અનાજમાંથી, અન્નમાંથી. 5 ભૂતમાંથી કહો અને અન્નથી જ, અન્ન જ ખોરાક છે. 5 મહાભૂતમાંથી બધા શરીરો સર્જાયેલા. તો પછી બધાનું સત્ય શું થયું? 5 મહાભૂત સત્ય થયું કે નહીં? અથવા ઉપાધિ સત્ય થયું. પછી તમે નામકરણ કર્યું કે આને કાબર કહેવાય, અને આને કબૂતર કહેવાય, અને આ પક્ષીને પેલા પક્ષી જાતિ જુદી પાડી, પછી જાતિમાં બધા નામકરણ કર્યા. પણ આ બધું શું છે? અધ્યારોપ છે, વ્યવહાર માટે છે. એટલે એને કે તમે સત્ય જાણો એટલે સત્યનો તિરસ્કાર થોડો થાય, પણ સત્ય છે છતાંય ન જોવું અને આ વ્યવસ્થાને સત્યતા આપવી એમના અજ્ઞાન. એટલે આ કલ્પના છે તો પછી એને કલ્પના તરીકે રાખો કે વ્યવસ્થા માટે બરાબર છે, પણ આનાથી વધારે સત્ય આપણું જ છે. તો એને ધ્યાનમાં રાખીને જીવાય કે નહીં? તો આપણે પણ કેવી રીતે જીવીએ છીએ? આખો રાત દિવસ આપણે આયોજન કોને ધ્યાનમાં રાખીને હોય? બાળ બચ્ચા, મિલકત, ખરો ને, હું ને મારું, એ પરિવારને ધ્યાનમાં રાખીને હોય. બધી વ્યવસ્થા આખી જિંદગી એને ધ્યાનમાં રાખીને. અને મારી ઈચ્છા એટલે કોની ઈચ્છા એ પાછા જાણતા નથી. બધું વિચારતા તો સમજાય કે આપણા આ જે ખ્યાલ છે દરેક ખ્યાલની નીચે બીજો એક સત્ય છુપાયેલું, એની નીચે બીજું સત્ય છુપાયેલું. અને એ કઈ સત્ય ઢંકાઈ નથી જતું, છે તો ખરું, જતું નથી રહેતું. પણ કલ્પનાને સત્યતા આપીએ એટલે આ નીચેનું જે સત્ય હોય એ સત્ય જતું રહેશે, એનો લાભ મળતો નથી. એમ ઊંડાણમાં તમે જયારે આ બધાને કલ્પના કહો, વ્યવસ્થાને વ્યવસ્થા કહો, ત્યારે જે નક્કર સત્ય હોય એ સત્યનું મહત્વ આપણી બુદ્ધિમાં આવે. આ ઉપાસના છે. એટલે આવી રીતે ઉપાસના કરતા કરતા હવે 5 મહાભૂતનું શરીર છે એ ના નથી, પણ એ શરીરને ચલાવનાર કોઈ બીજી વસ્તુ પણ છે. એ બધું આપણને શીખવાડ્યું કે કોણ ચલાવે છે શરીરને. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય બધા શરીરને ચલાવે છે, ધારણ કરે છે, જ્ઞાન નહીં, બધા દેવતાએ કયા, પણ એ બધામાં મુખ્ય કોણ છે? પ્રાણ. એ પણ એને એનું પણ મહત્વ સમજાવે. ભાઈ પ્રાણનું અધિષ્ઠાન કોણ છે? પ્રાણ શેમાંથી જન્મે છે? ભૂલી ગયા? આત્મન પ્રાણ જાય છે. અને દ્રષ્ટાંત શું આપ્યું? પડછાયો. શરીરમાંથી જેમ પડછાયો જન્મે એમ આત્મામાંથી પ્રાણ જન્મે છે. તો પ્રાણ તમારી અંદર છે કે નહીં? અનુભવાય છે કે નહીં? તો પ્રાણનું અધિષ્ઠાન જેમાંથી પ્રાણ જન્મે છે એ અનુભવાય કે ના અનુભવાય? તો જ્યારે તમે પોતાની જાતને સફળ નિષ્ફળ, સુખી દુઃખી, સ્ત્રી પુરુષ, માતા વગેરે કહો છો ત્યારે તમારું સત્ય આત્મા જોડે છે કે નથી? પેલું બધું કલ્પના સાબિત થાય છે. આત્મા કલ્પના છે? આત્મા વ્યવસ્થા માટે છે કે આત્મા છે તો બધી કલ્પના છે? આત્મા છે તો બધી કલ્પના છે. તો આ બધી કલ્પના સમજો અને તમારા સત્યને જયારે મહત્વ આપીને જીવન જીવો તો તમને કયા પ્રશ્નો મળે? વ્યવસ્થામાં આમ હોય તેમ હોય બધું કહો છો ને. વ્યવસ્થા એટલે શું? રસોડામાં વાસણો ગોઠવેલા હોય એ વ્યવસ્થા. પછી વાસણ પડે કે વાસણ તમે ગોઠવતા અંદર ખખડે તો તમે કહો છો કે વાસણ ખખડે ખરા. વ્યવસ્થાના ભાગરૂપે. એટલે એમાં કે તમે બધો ઉલ્કાપાત નથી કરતા, ઉત્પાત નથી કરતા. તો પછી આ બધી વ્યવસ્થામાં બધી ભાંજગળ હોય, સંઘર્ષ હોય, આવું હોય તેવું હોય, બધું હોય. તો કલ્પના વ્યવસ્થા છે. એ રીતે તમે આત્માને મહત્વ આપતા જાઓ તો પછી આ પ્રશ્નો આપવા ઉકેલાય. હજી વ્યવસ્થામાં કોઈ તાકાત નથી કે આપણને દુઃખ આપે.
આપણે આપણા માટે વ્યવસ્થા કરી છે, પણ આપણે વ્યવસ્થાને સમર્પિત થઈ ગયા એટલે વ્યવસ્થા જ આપણને દુઃખ આપે છે. નિયમો આપણે બનાવ્યા આપણી સુખાકારી માટે કે વ્યવસ્થા માટે, જગત ચાલે એટલા માટે. હવે તમે નિયમોને એટલું બધું મહત્વ આપો અને આત્માને કોઈ મહત્વ જ ના આપો પણ એટલે ઉપાસના એટલે શું? તો કે જેને મહત્વ નથી આપવાનું, ન આપવું જોઈએ એને હું ન આપું. અને કોને મહત્વ આપવું જોઈએ? તમને શું સાબિત થતું લાગે, શું સિદ્ધ થયું તમારી દ્રષ્ટિમાં? તમારું સત્ય કોણ છે? શું લાગે છે વિચાર કરવાથી? તમારું સત્ય શું સાબિત થાય છે? આ ઉપાધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ. અંતઃકરણ એટલે શું? તમારા વિચારો, લાગણીઓ, એ બધું સત્ય, એ બધું છે, નથી એવું ના નહીં. પણ તમારું સત્ય તમને કયું લાગે છે? આ બધી ચર્ચાના આધારે એ જે કાયમ છે એ સત્ય શું છે? બાકી બધું વ્યવસ્થા છે કે હજારો છે. તમારું સત્ય કેવું છે? એમાં ક્યાંય પરિવર્તન છે? એમાં કોઈ વિકાર છે? એની ઉત્પત્તિ છે, એનો લય છે? આવું પણ સત્ય તમારું છે. અને એટલું જ નહીં, એ સત્ય છે તો આ બધી વ્યવસ્થા છે, એના માટે બધું છે. એટલે કહું ને કે ભલે આ હોય બધા ભેટ લાવે છે, બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ બધા ભેગા થઈને કોના માટે ભેટ લાવે છે? પ્રાણને કશું ખાવું નથી. પ્રાણ દ્વારા પણ બધું કોને પહોંચે છે? એટલે ભોગતા ને, અંદર જે ભોગતા છે આત્મદેવ એને. એટલે સૌથી પરમ સત્ય તમારું શું નક્કી થયું? આત્મદેવ. અને બધું જન્મ્યું, પ્રાણ એમાંથી જન્મ્યા, પ્રાણમાંથી જગત જન્મ્યું. પણ પ્રાણ કેવી રીતે જન્મ્યા? તો પડછાય નહીં જેમ. તો પડછાયો કોઈ દિવસ જન્મે બનમે નહીં. ભલે જણાતો હોય પણ હોય નહીં. એમ પ્રાણ પણ ખરેખર છે નહીં, પણ બધું કોને અધીન છે? પ્રાણને. એ વ્યવસ્થા છે, વ્યવસ્થા છે. આ પ્રકારે જે વ્યવસ્થા છે એને સત્યતા આપવાનું બંધ કરીને જેને સત્યતા આપવી જોઈએ તમે એને મહત્વ આપો, એને જીવનનું ધ્યેય બનાવો, એનું નામ આધ્યાત્મિકતા. અને એવું કરવું જોઈએ કે ના કરવું? જે વ્યવસ્થાની કલ્પના છે એને શું કામ તમે સત્યતા આપો? તો બુદ્ધિમાં કોનું સ્થાન હોવું જોઈએ? સત્ય વસ્તુ. જેને મહત્વ આપવાનું હોય એને જ મહત્વ આપીએ તો જીવનમાં પ્રશ્ન નથી. અને તમે બધી માથાકૂટ શેના માટે કરો? પ્રશ્નમાંથી મુક્ત થવા માટે, દુઃખમાંથી છૂટવા માટે. પણ કઈ જગ્યાએ પ્રશ્નો છે? કઈ જગ્યાએ પ્રશ્નો છે? આત્મામાં કે વ્યવસ્થામાં? વ્યવસ્થા. વ્યવસ્થા પૂરતા પ્રશ્નો ઉકેલો જેનાથી વ્યવસ્થા બરાબર ચાલે. એના નિયમો બનાવો અને નિયમોનું અનુસર કરો. પણ મારા દુઃખના જે પ્રશ્નો છે, મને દુઃખ આપનારા, આત્માને દુઃખ આપનારા એવા કોઈ પ્રશ્નો, વ્યવસ્થાના પ્રશ્નોના જે પ્રશ્નો છે એ આત્માને સ્પર્શી શકે નહીં. કારણ કે બધી વ્યવસ્થા કોને કારણે છે? આત્માને કારણે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. એટલે હું મારી જાતને તારવી લઉં જે જુદી જ છે, અસંગત છે. એવું નથી કે હું એ બધા મહત્વ એટલે આત્મા એ બધામાં ભળી જાય અને આત્મા પણ દુઃખી થઈ જાય. દુઃખી થતા હોય ત્યારે આત્મા કેવો છે? તો અસંગત છે. અને મારી બુદ્ધિને ખબર પડે કે ભાઈ હું તો અસંગત છું, મને કશું સ્પર્શી શકે એમ જ નથી. પણ હું મારી બુદ્ધિમાં એને સત્યતા આપીશ ત્યાં સુધી મને બધું દુઃખ આપશે. એટલે હું સત્યતા આપવાનું બંધ કરું. હું આખાડા કામ ના કરું. સત્યતા આપવાનું બંધ કરું એટલે શું? જેનો જેટલો રોલ છે, જેનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આપું. ભોજનનું મહત્વ છે, શરીર ચાલે એટલા માટે તો ઠીક છે. ભોજન જે પ્રકારનું હોવું જોઈએ, જેટલું હોવું જોઈએ એટલું મહત્વ આપું. પણ આપણું જીવનો કકળાટ શેના માટે? સ્વાદ માટે. ઘરમાં ઝઘડા શેના માટે? સ્વાદ માટે. એમાં પછી વ્યવસ્થા છે. તમે ઘરમાં નિયમ બનાવો કે ભાઈ સ્વાદની તે પૂર્તિની જરૂર હોય તો ભલે એવા સ્વાદની પૂર્તિ માટે ભોજન બનાવો, પણ એ કઈ સંસાર થોડો છે? એ જીવન થોડું છે? એ પ્રશ્ન આત્માને તો દુઃખ ના જ આપી શકે ને. મોટા ભાગના શું બધા પ્રશ્નો આત્માને લગતા પ્રશ્નો નથી. સંસારમાંથી જ આ પ્રશ્નો જન્મ્યા. એટલે સંસાર આ બહારની વસ્તુ જે છે બધી શું છે તો કે એમાં જે મહત્વ બુદ્ધિ છે એના સંસાર. બાકી બધું જે છે તે શું છે? એક જ વસ્તુ છે. આ શરીર એ કોણ છે? કહું કે ઈશ્વર સૃષ્ટિ. એ સમાન જ છે. એ વ્યવસ્થાનો જ ભાગ છે. એ પણ દુઃખ ના આપે. પણ એ ઈશ્વર સૃષ્ટિમાં આપણી પોતાની સૃષ્ટિ જે હું અને પછી મારું, અને એમાંથી પછી હું નક્કી તો એટલે એના સાથે મારું હોય જ.
અને મારું એટલે નક્કી કરેલું મારું ભાઈ. મારું એટલે કોણ? ખાલી મારા ભાઈ બહેન કે મારા સ્વજનો મારા એવું નહીં. એમાંય પછી આપણે અંતર રાખીને વ્યવહાર કરતા હોઈએ. બધાના ઘરમાં આવું જ હોય છે ને. ભાઈ ભાઈ તરીકે કેટલો પ્રેમ હોય, થોડુંક અંતર તો હોવાનું અંદર. પણ છતાંય સૌથી વધુ મહત્વ કોને આપ્યું? સ્વજનોને જ આપ્યું નિયમ નથી. કોને મહત્વ આપ્યું? જે અનુકૂળ હોય. જગતમાં કોઈ પણ વસ્તુ ભલે ક્યાંય કોઈ પ્રકારનો સંબંધ ના હોય, અનુકૂળ હોય એને હું મારું કહું અને પ્રતિકૂળ હોય એનાથી હું દૂર રહું. આ જ નિયમ છે. આનું નામ સંસાર. કારણ કે આત્માને માટે અનુકૂળ શું ને પ્રતિકૂળ શું. એટલે કોને અનુકૂળ છે? તો કે મારા અહંકાર. આત્માને કઈ વસ્તુ અનુકૂળ હોય? શિયાળો કે ઉનાળો? આત્માને શું અનુકૂળ? આત્માને પ્રતિકૂળ શું હોય? કારણ કે આત્મા સર્વત્ર છે, બધાનું અધિષ્ઠાન છે. આત્માથી ભિન્ન કંઈ છે જ નહીં. એટલે આત્માને કોઈ અનુકૂળ પ્રતિકૂળ હોય જ નહીં. તો પછી મને કોના માટે રાગ હોય, કોના માટે દ્વેષ ન જોઈએ ને. એટલે પ્રતિકૂળ અનુકૂળ કોને હોય છે? અહંકારને. અહંકાર વ્યવસ્થા છે. વ્યવસ્થા છે. વ્યવહાર કરવા માટે, કર્મ કરવા માટે મારી બુદ્ધિમાં અહંકાર હોય તો હું કર્મ કરી શકું. તો વ્યવસ્થાને વ્યવસ્થા તરીકે રાખીએ. પણ પછી મને દુઃખ જન્મે એ શેને કારણે? તો કે તમે અહંકારને સત્યતા આપી. અહંકારને સત્યતા આપી. હું કરતા, હું ભોગતા, એને સાચું માની લીધું. એટલે પછી બધું એને લગતી બધી વસ્તુઓ મને સ્પર્શે. આવો સંસાર છે. એ સંસારમાંથી ઉપર ઉઠવા માટે આપણને આ ઉપાસનાનું આલંબન આપવામાં આવ્યું. એટલે કહું કે ઓમકારની ઉપાસના એટલે એક માત્રા, દ્વિમાત્રા, ત્રિમાત્રા. એટલે ખરેખર અ, ઉ અને મ એવી 3 માત્રાઓ થઈ. એક માત્રા. પણ અ માત્રા એટલે બધું યાદ રાખવાનું. ભૂલોક, ભૂલોકનું, એના વિષયો પદાર્થો, એ બધાનું અસ્તિત્વ, જાગ્રત અવસ્થા, એ બધું. એટલે એટલા પૂરતી સમજ મને પૂરેપૂરી ના હોય ઓમકારની, પણ મને જે પ્રત્યક્ષ છે, જે અનુભવાય છે, સમજાય છે, એ પણ પરમાત્માનો જ અંશ છે ને, સગુણ બ્રહ્મનો જ અંશ છે ને. તો એમાંથી હું ભલે કેટલીક વસ્તુ જેટલી મને સમજાય, પણ એમાં હું પરમાત્મા બુદ્ધિ રાખીને ઉપાસના કરું અને કહેવાય એક માત્ર. પછી એની મર્યાદા વધે, વિસ્તૃત થાય તો 2 માત્રા. કશાયનો બાદ બાકી ના થાય એવી જયારે દ્રષ્ટિ આવે, સર્વત્ર પાતાળમાં, પૃથ્વીમાં, અંતરિક્ષમાં, સ્વર્ગમાં, સર્વત્ર પરમાત્માનું અસ્તિત્વ છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, ભુઃ, ભુવઃ, સુવઃ, એમ બધી જ જગ્યાએ પરમાત્માનું દર્શન થાય અને મારું મન સ્થિર થાય. અને હવે ક્યાંય કોઈ જગ્યાએ આકર્ષણ ના રહે કે અહીંયા જવું છે, ત્યાં જવું, ચંદ્રલોકમાં જવું કે પૃથ્વીલોકમાં જવું. તમારે અહીંયા ફરવું હોય તો જવાય, એની વાત નથી કરતા કે પણ મારે હવે ચંદ્રલોકમાં જવું છે અને હવે તો મારે ઉપાસના એના માટે હું કરું. આવું બધું નથી રહેતું જેને. કેમ? તો કે સર્વત્ર ઓમકાર બુદ્ધિ છે, સર્વત્ર પરમાત્મા બુદ્ધિ છે. અને પરમાત્મા એટલે જ ઓમકાર, ઓમકાર એટલે જ પરમાત્મા. આ પ્રકારે જે ઉપાસના કરે છે એના માટે આ મંત્ર છે. ત્રિમાત્રા વિશિષ્ટ ઓમકાર. અને એ રીતે જે પરમાત્માની ઉપાસના કરે છે. ઉપાસના એટલે હવે સમજવાનું કે ઓમકાર એટલે જ પરમાત્મા. હવે એને કોઈ વિશેષ જગ્યામાં રસ નથી, વિશેષ સ્થળમાં રસ નથી, વિશેષ કર્મમાં રસ નથી, વિશેષ અનુભવમાં રસ નથી. કારણ કે વિશેષતામાં રસ હોય એટલે શું? જે એના વિશેષતા એટલે જુદું પડે. વિશેષ વસ્તુ એટલે જે બધા કરતા જુદી પડે. તો વિશેષ વસ્તુને પકડી રાખો તો એનાથી જુદી પડનારી વસ્તુ એ ભેદ તો થયો ને. એટલે હવે વિશેષતાઓ રહી જ નહીં. એટલે જે કંઈ છે બ્રહ્મા, જે કંઈ છે પરમાત્મા, એ સર્વ સ્થળ, સર્વ સમય, સર્વ અનુભવ, સર્વ વ્યવહાર, સર્વ અવસ્થા, આ બધું પરમાત્મા છે. અને આ વિચારથી, ચિંતનથી, બુદ્ધિથી અનુભવી શકાય. પરમાત્માથી ભિન્ન કંઈ જ નથી. તો મારી બુદ્ધિમાં કોઈક વસ્તુ માટે આકર્ષણ હોય તો આકર્ષણનું કારણ હંમેશા વિશેષતા હોય. ક્યાંક મને વિશેષતા દેખાતી હોય તો હું એના પ્રત્યે આકર્ષાવ, અને ક્યાંક મને વધારે પડતી નેગેટિવિટી અથવા તિરસ્કારની ભાવના જન્મતી હોય, દોષ દેખાતા હોય, ક્યાંક ગુણ દેખાય અને ક્યાંક દોષ દેખાય. તો બંને દ્વારા મારી અંદર જુદો જુદો વ્યવહાર ઉત્પન્ન થાય છે. એકને હું માન આપું, એને પકડવા જાઓ, બીજાનો તિરસ્કાર. અને આવી ઉપાસના ક્ષણે ક્ષણે આપણા જીવનમાં થઈ શકે એમ છે. કારણ કે ક્ષણે ક્ષણે આપણા મનમાં રાગ જન્મે ને દ્વેષ જન્મે. એટલે કશાકથી દૂર રહો
અને કશાકની સાથે રહો, આવું કરતા હોઈએ આપણે. તો વચ્ચે બરાબર છે, વચ્ચેના સમયમાં, સાધનાના સમયમાં સત્સંગત્વે નિસંગત્વમ, તમે એવો સંગ છોડો અને એમ કરતા કરતા આગળ વધો. પણ પછી એવી સ્થિતિમાં આવી જાઓ કે તમને કશું રાગ માટે પણ કારણ ના જણાય, દ્વેષ માટે પણ કારણ ના જણાય. વ્યવહારમાં તમારે જે કરવું એ કરો. કોઈ એમ નથી કહેતું કે આ ગંદા પાણીના ગટરના નાળા પાસે જઈને રહો, પણ આપણે ના રહી શકીએ તો ભલે, પણ દ્વેષ નથી, આપણા મનમાં દ્વેષ ના જન્મે. અને હું આ જગ્યાએ રહું તો જ વ્યવહાર માટે કરવું હોય તો કરો, કે ભાઈ ઉત્તમ જગ્યાએ રહીને આપણે જે રહીએ. પણ એનો અર્થ એવો નહીં કે અત્યારે હું જ્યાં છું ત્યાં હું શાંતિ ના મેળવી શકું. એટલે આમ સમદ્રષ્ટિ આવી જાય એનું નામ તમે સંપૂર્ણપણે ઓમકારની આરાધના કરેલી, કારણ કે બધું જ પરમાત્મા છે. અને ઓમકારની અંદર આખું બ્રહ્માંડ આવી ગયું અને નિર્ગુણ નિરાકાર આત્મ સ્વરૂપ પણ આવી ગયું. હવે આત્માથી ભિન્ન કશું રહ્યું જ નહીં. આત્માથી ભિન્ન કોઈ વસ્તુ નહીં. બ્રહ્માંડથી ભિન્ન આપણે ના રહ્યા, આપણાથી ભિન્ન બ્રહ્માંડ, આપણાથી જુદું કશું જ ના રહ્યું. આપણે જ ના રહ્યા ને કહો તો ચાલો, આપણે જ ના રહ્યા. નામ પૂર્ણતા, શાંતિ, કારણ કે આપણો સમાવેશ ના થઈ ગયો પૂર્ણતામાં, પરમાત્મામાં. તો આવું જેનું દર્શન છે, એકનું દર્શન, બેનું દર્શન હોય. ભગવાન કહે છે કે બહવઃ જ્ઞાનેન મદ્ભાવિતઃ મદ્ભાવમ. કયો શ્લોક છે? બહવઃ જ્ઞાન તપસા મદ્ભાવમ આશ્રિતાઃ. આવો શ્લોક છે. જ્ઞાનેન તપસા બહવઃ મદ્ભાવમ આશ્રિતાઃ. બહવઃ જ્ઞાન તપસા પૂતાઃ મદ્ભાવમ આગતાઃ. વીતરાગ ભય ક્રોધાઃ મન્મયા મામ ઉપાશ્રિતાઃ. બહવઃ જ્ઞાન તપસા પૂતાઃ મદ્ભાવમ આગતાઃ. બહવઃ અનેક લોકો. વીત એ કોણ છે એનું વર્ણન કર્યું. વીતરાગ ભય ક્રોધાઃ, જેના મનમાંથી રાગ અને દ્વેષ જતા રહ્યા, ક્રોધ જતો રહ્યો, ભય જતો રહ્યો. મન્મયા, મારા જેના મનમાં હું જ છું એવા. મામ ઉપાશ્રિતા, જેનો આશ્રય હું જ છું તેવા લોકો. બહુ લોકો થઈ ગયા અર્જુન. જ્ઞાન તપસ્યા, જ્ઞાન રૂપી તપસ્યા, એટલે કે જ્ઞાન માટે જ જે જીવન જીવે છે એવા લોકો. ભૂતાઃ, અત્યંત પવિત્ર થઈ ગયા. અને મદ્ભાવમ આગતાઃ, એણે મને પ્રાપ્ત કરેલો, એટલે મારા મય બની ગયા. બ્રહ્મ જ છીએ પણ બ્રહ્મમય કેમ બનવું? તો કે અશુદ્ધિ વચ્ચે આવે છે. અશુદ્ધિ એટલે સમજવામાં. હું બ્રહ્મ છું સમજવામાં, હું બ્રહ્મ છું સચ્ચિદાનંદ સ્વરૂપ છે અનુભવવામાં. આપણા મન બુદ્ધિમાં જે સંસ્કારો, અયોગ્ય સંસ્કારો, જેના અશુદ્ધિ, એ વચ્ચે આવે. આ કામ જેણે કર્યું અને પવિત્ર બન્યા. શેનાથી પવિત્ર બન્યા? તો કે જ્ઞાન રૂપી તપશ્ચર્યાથી, ભગવાનના આશ્રયથી અને અંતઃકરણ શુદ્ધિથી. આવા અનેક લોકો શુદ્ધ બન્યા અને પરમાત્મા ભાવને પામ્યા, મોક્ષને પામ્યા. તો એક બેનો તો વાત જ નથી. ભગવાન કે છે કેટલાય મને પ્રાપ્ત કર્યો, એનો અર્થ કે હું ને તમે પણ પ્રાપ્ત કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ. એટલે થોડાક લોકો કરી શકતા હોય તો બીજા બધા માટે પણ દરવાજા ખુલ્લા છે. એટલે આપણે કંઈ સંસારી છે એવું માનવાની જરૂર નથી કે અમે સંસારી કોઈ છે જ નહીં. મનુષ્યને ભગવાને આના માટે જ તક આપી છે. મનુષ્યનો જન્મ જ એના માટે આપે. ન આપણે તકનો લાભ લેવો હોય તો પછી આપણે બહાનું કાઢીએ કે અમે સંસારી, બાકી સંસારી કોઈ નથી. એટલે સમજે છે એ લોકો આ રીતે પરમાત્માને પ્રાપ્ત કરે. તો પરિણામ શું આવ્યું? પૂતાઃ, ભગવાન કહે છે પવિત્ર થયેલા. અહીંયા એક વસ્તુ કહે છે કે આ પ્રકારે સમગ્ર બ્રહ્માંડને પરમાત્મામય જે જોવે છે, ઓમકારના અવલંબનથી એને શું ફળ મળે છે? તો કે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. કારણ કે આત્મલોકને, સૂર્યલોકને કે બીજું કોઈ ચંદ્રલોક, સૂર્યલોક એવું વર્ણન હોય તો એમાં ગતિ
જેને કહે ને ક્રમ મુક્તિ, તો તમે અહીંથી ત્યાં જાઓ મૃત્યુ પછી, ત્યાં ગયા પછી તમારો ઉદ્ધાર થાય એવો એક રસ્તો હોય, એવી ગતિ કહો. અથવા અહીંયા રહીને તમે આત્મલોકમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકો. અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાન દ્વારા તમે પોતાને બ્રહ્મ રૂપે જાણી શકો. પછી ક્યાંય આવવા જવાનું રહેતું જ નથી. એને કહે સદૈવ મુક્તિ. સદૈવ મુક્તિ એટલે અહીંયા રહીને જ મુક્ત થઈ ગયા. જીવંત છો ત્યારે જ મુક્ત થઈ ગયા. પેલું મૃત્યુ પછી તમારે જવાનું રહે. જો સદૈવ મુક્તિ કેટલા પ્રકારની છે. સદૈવ મુક્તિ એટલે શું? હું મારા સ્વરૂપને જાણું જ્ઞાનથી. જ્યારે મેં મારા સ્વરૂપને ઓળખી લીધું, શરીર છે ત્યારે જ ઓળખી લીધું, આપણે પોતાને ઓળખી લીધા, તો હવે આ શરીરમાં રહેવા છતાંય, મનુષ્યની જેમ વ્યવહાર કરવા છતાંય, કર્મ ફળ ભોગવવા છતાંય આપણે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છીએ. એ સત્ય જ છે. એમાં કઈ કલ્પના કરવાની જરૂર નથી. લોકોને દેખાડવાની જરૂર નથી. લોકોને સાબિત કરવા માટે નથી કે જોયું હું બ્રહ્મ સ્વરૂપ જેવું જ્ઞાન થયું, મને કેવું જ્ઞાની છે. આપણે અનુભવીએ, ખરું સમજ પડે ને. એટલે જે યક પશ્યતિ સપશ્યતિ, જે પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે છે એ જાણે છે. હવે એને ભગવાન નામના કોઈ બીજા તત્વની જરૂર નથી. હવે પ્રારબ્ધની જરૂર નથી. એના વ્યવહાર માટે ભગવાનને પ્રાર્થના કરતો હોય, પોતાને જે કઈ વ્યવસ્થાની જરૂર હોય એના માટે એ બધું ભલે કરે. બધું વ્યવહાર માટે બધું, પણ બધું કેવું હોય? બાધિત. હવે એને ખબર પડી ગઈ, રહસ્ય સમજાય કે હું કોણ છું. એટલે એને હવે ફરી જન્મવાનું નથી. એ શરીરમાં જીવે છે ત્યારે જ મુક્ત છે. એને જીવન મુક્ત કહેવાય. એ પણ સદૈવ મુક્તિ. અને એનું શરીર શાંત થઈ જાય. જ્ઞાનીનું શરીર તો જવાનું ને, એનું શરીર જાય ત્યારે હવે એને બ્રહ્મ વચ્ચે જરાક શરીરની ઉપાધિ જેવું કે કેમ કહેવાય કે અંતર, દેખીતું અંતર હતું, એ પણ જતું રહે. અને એને દેહ પછીની મુક્તિ કહેવાય, વિદેહ મુક્તિ કહેવાય. દેહ હોય ત્યારે મુક્ત, અને પેલું દેહ પછી છે તો મુક્ત જ. મુક્તશ્ચ મુક્ત ભવે. મુક્ત જ હતો, મુક્ત વિમુક્ત ભવે, વિમુક્તશ્ચ મુક્ત ભવે. એવું કહો, જે મુક્ત જ હતો એ મુક્ત થયો. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. પણ આ શેમાં આવે? સદૈવ મુક્તિ. અહીંયા રહીને જ મુક્ત થાય. હવે એ જીવાત્માએ ક્યાંય જવાનું રહેતું નથી. પણ અહીંયા કોની વાત છે? તો ઉપાસકની વાત છે ને. એટલે ઉપાસક આ બધામાં દર્શન કરે છે, સતત ધ્યાન કરે છે, અને હવે એ પ્રયાણ કરે છે. પણ એની ગતિ ક્યાં હોય? હવે બ્રહ્માંડમાં એને ક્યાંય જવા દેવું રહ્યું નહીં. એટલે એ જે તેજ ધામ છે, તેજસી સૂર્યલોકે ઉત્તરાયણ ગતિ, ત્યાં એ જાય છે. સૂર્યલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. અને એ ત્યાં જતા પહેલા કેવો થઈ જાય છે? દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે સાપ પોતાની કાંચળી છોડી દે. તમે જોયો હોય સાપને કોઈ દિવસ કાંચળી છોડતા, તો એ કાંચળી એટલે એને સ્કિન, એના શરીર ઉપરની ચામડી, આખી કાંચળી એવી એવી ઉતારી દે. અને એ જયારે ઉતારતો હોય ત્યારે જ એની નવી ચામડી તો આવી જ ગઈ હોય. બહાર નીકળે ને ત્યારે એકદમ નવી નકોર ચામડી લઈને નીકળે હોય, નવો દેહ જાણે કે પ્રાપ્ત થયો. એમ આ જીવાત્મા ઉપાસના કરતા કરતા એની જેટલી અશુદ્ધિ હતી એના અંતઃકરણમાં, આ બધી અશુદ્ધિને છોડી દે છે. અને હવે શુદ્ધ સ્વરૂપે બ્રહ્મલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ત્યાં ગયા પછી એને જે કંઈ ભોગવવાનું હોય પુણ્યના પરિણામે એ બધું ભોગવે. ત્યાં બ્રહ્માજી એને ઉપદેશ આપે અને એ રીતે એનો ફરી પાછો મોક્ષ પ્રાપ્ત થાય. અને કંઈક ક્રમમુક્તિ. ક્રમમુક્તિ એટલે એક લોકમાં જાય, ત્યાં ગયા પછી એ બ્રહ્માજી સાથે રહે અને ત્યાં એને જ્ઞાન પ્રાપ્ત થાય અને મુક્ત થાય. એ વિશેષ ફળ છે એનું. ને કોણ લઈ જાય છે એને? તો કે સામવેદ, સામ શક્તિઓ. પહેલું જે મનુષ્ય લોકમાં જન્મ મળ્યો એ કોણ લઈ ગયું હતું એને? કયા વેદની ઋચાઓ લઈ ગઈ હતી? ઋગ્વેદ, ઋચાઓની મદદથી. પછી અંતરિક્ષમાં ગયા એ કોની? યજુર્વેદ, ચંદ્રલોકમાં. અને આ સૂર્યલોકમાં લઈ જવા માટે કોણ? સામવેદની ઋચાઓ. અને એ શરીર કેવું હોય? તો કે આ જે જીવ ઘન એવું કહો ને, એટલે ભાઈ આપણા 3 નામ છે. જાગ્રતમાં એક નામ છે આપણું વિશ્વ, સ્વપ્નમાં એક આપણું નામ છે તેજસ, અને સુષુપ્તિમાં આપણું નામ છે પ્રાજ્ઞ. એવી જ રીતે પરમાત્માના 3 નામ છે. આ નામ શું કામ આપણાને પરમાત્માના જુદા આપવામાં આવ્યા? કારણ કે આપણે પોતાને પરમાત્માથી જુદા માનીએ છીએ.
આપણે માનીએ છીએ, આપણે જુદા અને પરમાત્મા જુદો. હવે શાસ્ત્રને તો આવો ભેદ દેખાતો નથી. શાસ્ત્ર કહે છે કે આ જગતમાં જેટલા જીવો છે એ ઈશ્વર સૃષ્ટિ જ છે, એટલે એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. પણ આપણે ચેમ્પિયન, આપણે પોતે પોતાને જુદા માનીએ છીએ, એટલે મનુષ્ય જાતિમાંથી આપણે પોતાને જુદા સમજીએ છીએ. તો બીજા બધા તો જુદા સમજવાના છે અને ભગવાને જુદા સમજવાના. એટલે આપણે ભલે આપણને મનુષ્ય કહેતા હોય અથવા આપણું પોતાનું સ્વતંત્ર નામ હોય, બધા મનુષ્યો કરતા જુદા હોઈએ, પણ શાસ્ત્રની દ્રષ્ટિમાં બધા જ જીવ ઈશ્વરનું જ સ્વરૂપ છે. એટલે એક જ ઈશ્વર જીવના રૂપમાં અભિવ્યક્ત થયો છે. એ કીડી હોય, મચ્છર હોય, માખી હોય, હાથી હોય, મનુષ્ય હોય, અસુર હોય, દેવતા હોય, ગમે તે હોય, એક જ ઈશ્વર આ રીતે અભિવ્યક્ત થયો. એટલે બધા શું કહેવાય? ઈશ્વરની જ અભિવ્યક્તિ કહેવાય. શાસ્ત્રને સ્પષ્ટ છે કે ભલે અનેકતા હોય, પણ એ અનેકતામાં કોણ છુપાયેલું છે? તો કે અન્નમ ઈશ્વર સૃષ્ટિ. અને આવી ઈશ્વર સૃષ્ટિ અત્યારે જે દેખાય છે, અનુભવાય છે, એ આવી છે કે એક જ તત્વ છે. પણ આપણી બુદ્ધિમાં એ જ ઈશ્વર સૃષ્ટિને ઓળખવાનું દર્શન જુદું છે. આપણી દ્રષ્ટિ જુદી છે. એ આપણી જીવ સૃષ્ટિ થઈ. આપણી જીવ સૃષ્ટિ સમજ પડે ને? અને બધા શેમાં મસ્ત છે? જીવ સૃષ્ટિ. એટલે બીજામાં પોતાનામાં ભગવાન ના દેખાય અને બીજામાં ભગવાન ના દેખાય. આ અજ્ઞાન જે જન્મમાં આપણને સમજાય તે, આવું અજ્ઞાન સમજવું કે આને જીવ સૃષ્ટિ કહેવાય અને આપણું જ સર્જન છે, કેવળ અને કેવળ આપણું, અને એ જ દુઃખનું કારણ છે. એ જ્યારે સમજાય ત્યારે આપણે એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ. અને મુક્ત થવાનો પ્રયાસ પણ કઈ દ્રષ્ટિએથી કરીએ, કઈ સમજથી કરીએ? તો કે એ જ અજ્ઞાનવાળી દ્રષ્ટિથી કે મેં આટલું આમ કર્યું, આટલી સેવા કરી, આટલા જપ કર્યા, આટલી સફળતા પ્રાપ્ત કરી. એટલે પેલો અહંકાર તો બેઠો જ હોય. અહંકાર પોતે જ જીવ સૃષ્ટિનું સર્જન છે. સમજ પડી? અહંકાર પોતે જ જીવ સૃષ્ટિનું સર્જન છે. એ સમજતા જન્મો નીકળી જાય. કારણ કે અહંકાર હાથમાં આવે જ નહીં. એને જેના પથારો કરેલો છે ને એ જ આપણું સંચાલન કરતું હોય. પથારો એટલે કોણ? રાગ અને દ્વેષ. આવેગો, એ આવેગો આપણી પાસે કર્મ કરાવે. એટલે આપણે તો એના જ નિયંત્રણમાં છીએ. અહંકાર કે એમ હાથમાં આવે નહીં. એટલે તો કેટલાય જન્મો સુધી આ બધી તપસ્યા થાય અને પછી અહંકાર એ વખતે તો થોડો વધારે સાત્વિક શક્તિશાળી બને ત્યારે એ સમજવા તૈયાર ના થાય. એટલે કેટલું પુણ્ય જોઈએ આ અજ્ઞાન સમજવા માટે, કેટલું પુણ્ય જોઈએ, વારંવાર પુણ્ય જોઈએ. ત્યારે આ દિશામાં જીવ ધીરે ધીરે કામ કરતો શરૂ થાય. હજી એની દ્રષ્ટિ તો આવી જ રહેવાની. અંદર જે ચાલતું હોય એ બીજા જુદા છે એ રીતે જ ચાલે. એને વિકૃતિનો તો પાર જ નથી આપણા અંતઃકરણ, આપણી બુદ્ધિમાં. એટલે એ બધું તો આપણે ઓળખતા નથી. એ બધું ઓળખતા નથી. ઈશ્વરની ખાલી વાતો કરીએ જ અત્યારે કે આપણને સંતોષ થાય કે ભગવાનમાં રસ લીધો. પણ ખરેખર કોનામાં રસ લેવાની જરૂર છે? અહંકાર. અને એ ભગવાનની મદદથી અહંકારમાં રસ લેવાની જરૂર છે, રાગ દ્વેષમાં રસ લેવાની જરૂર છે, પોતાની અંદર જે બધી વિકૃતિ છે, જે પડેલું છે એમાં રસ લેવાની જરૂર છે. અહંકાર બધું છાવરીને બેઠો હોય, હું તો બરાબર છે. એની દ્રષ્ટિ ક્યાં હોય? અન્યત્ર. આ વ્યક્તિમાં આ દોષ છે, પહેલામાં આ દોષ છે, પહેલો આમ છે, પહેલું તેમ છે. અને મારી સમજ એ જ સર્વશ્રેષ્ઠ. હું જ આમ, હું જ તેમ. એટલે મારા જ વિચારો બરાબર છે. ઠીક છે, પણ તમે એનું જરાક નમ્ર તો બનો. એ જે જુદા પડવાની વૃત્તિ, આમ દાદાગીરીની વૃત્તિ, અભિમાન ને કઠોરતા, આ જ આપણી અંદર અભિવ્યક્ત થાય છે. આ બધું જીવ સૃષ્ટિ છે. બધું જીવ સૃષ્ટિ છે. તમે ક્યારે આ બધું કરી શકો? આ અહંકાર કાગળ દિલના ક્યારે કરી શકે? જ્યારે ભગવાને શરીર આપ્યું ત્યારે, જીવન આપ્યું ત્યારે. ત્યાં સુધી ચાલે નાટક, ખરો ને? એટલે બધા ખેલ કોના છે? અહંકારના. જીવ સૃષ્ટિમાં જ આપણે પૂરેપૂરા સમર્પિત છીએ, જન્મો જન્મ. એમાંથી કોણ બહાર કાઢે? કેવી રીતે બહાર નીકળે? કેટલું અઘરું કામ હશે, વિચાર કરો. જ્યાં સુધી તમે ઈશ્વર સૃષ્ટિને ના સમજો ત્યાં સુધી આ જીવ સૃષ્ટિ કલ્પના છે એ સમજાય નહીં. એટલે આપણને કે કૃપાળાનું પાણી રેડો, તુલસી પાણી રેડો, ફલાની જગ્યાએ દર્શન કરો, આ દિવસે, આ સમયે, આ જગ્યાએ, દેશ, કાળ, વ્યવહાર, સંસ્કાર બધામાં ધીરે 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 પરમાત્માનું દર્શન કરતા શીખવાડે. એક દિવસ એવો આવે કે આપણને પરમાત્માનું સત્ય સમજાય, ઈશ્વર સૃષ્ટિ સમજાય, પછી જીવ સૃષ્ટિને આપણે ફેંકતા જઈએ
એમાં કઈ દમ નથી. હવે એનાથી કઈ મળ્યું નથી, મળવાનું નથી, મળી શકે એમ નથી, કારણ કે આવું કોઈ સત્ય જ નથી. સત્ય જ નથી. એટલે આપણે આપણી તાકાતથી, આપણા અજ્ઞાનથી જ આપણે દુઃખી થઈએ છીએ અને જુદા પડીએ છીએ. ભગવાનથી, નિર્ગુણ નિરાકાર પરમાત્માથી તો છૂટા પડેલા છે. આખું જગત, જગતની બધી શક્તિઓ, બધી વિભૂતિ આપણે એનો જ એક ભાગ છે. તો પણ આપણે છૂટા પડેલા છે. એટલે ઈશ્વર સૃષ્ટિને સમજવા માટે આ બધી ઉપાસના છે. તો શાસ્ત્રની દ્રષ્ટિમાં તો જે છે તે ઈશ્વર જ છે અને બધા જીવો ઈશ્વરનું સ્વરૂપ છે. એની સમજ જે હોય, સમજ તમારી પાસે રાખો. શાસ્ત્ર એવું કહે છે. તમે ભલે તમારી સમજ પકડી કરો, પણ એનાથી કંઈ તમારું સત્ય બદલાઈ જવાનું નથી. એટલે હવે આપણને સમજાવવા માટે શું કહે છે કે જુઓ, જાગ્રત અવસ્થાના બધા જીવો છે તો ઈશ્વર જ, પણ એક જ છે. પણ વ્યષ્ટિ તરીકે તમે જુદા સમજતા હો તો બધાને એક નામ આપે. આપણું નામ જે હોય પણ શાસ્ત્ર નવું નામ આપે. કયું નામ આપ્યું? જાગ્રત અવસ્થામાં એક નામ આપ્યું. કયું નામ આપ્યું? વિશ્વ. પછી તમે સ્વપ્ન અવસ્થામાં તમે જુદું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરો. તમે સ્વપ્ન જોતા હો કે દુનિયાની કોઈ વ્યક્તિ સ્વપ્ન જોતી હોય કે પશુ પક્ષી કદાચ સ્વપ્ન જોતા હોય તો એમને પણ એ સ્વપ્ન જોતી વખતે આ જ નામ મળ્યું. કયું નામ મળ્યું? તેજસ. પણ માંડું કેવું બધા અધ્યયન ના કરે એટલે ખબર ના આવે, પણ સ્વપ્નની અંદર આપણને નામ આપવામાં આવ્યું તેજસ. અને ઊંઘી જાઓ તો બધા જીવો પણ ઊંઘી જાય છે. એટલે એક જ પરમાત્મા છે, એટલે બધાનું નામ એક જ રાખ્યું, યુનિફોર્મ. જાગ્રત અવસ્થામાં વિશ્વ, સ્વપ્નમાં તેજસ અને ઊંઘી જાઓ ત્યારે પ્રાજ્ઞા. એ વ્યષ્ટિ સ્તરે કહ્યું, સગુણ બ્રહ્મ. હવે એ સગુણ બ્રહ્મ જેમાંથી પ્રગટ થયું કે અવ્યક્તમાંથી આ બધું પ્રગટ થાય, તો અવ્યક્તનું સમષ્ટિ સ્તરે નામ હોવું જોઈએ. આપણે સુષુપ્તિમાં અવ્યક્ત થઈ ગયા તો આગળના મંત્રમાં કહું કે આખું જગત ક્યાં એકત્રિત થઈ જાય છે, એકીભૂત થાય છે, તો કે અવ્યક્તમાં. એ અવ્યક્તનું નામ આપવામાં પરમાત્મા. પછી જેમ આપણે સ્વપ્ન જોઈએ તો સમષ્ટિ સ્તરે જયારે આ સ્વપ્ન જોવાતું હોય, જેમ કે પ્રજાપતિ પ્રજા કામ વૈ પ્રજાપતિ, પહેલા મંત્રમાં કહ્યું કે એને પ્રજાપતિ અસૃજત, એને સર્જન કર્યું. સર્જન કઈ રીતે કર્યું? તો કે તપસા, તપથી. એને સંકલ્પ કર્યો કે તપ કર્યો. તો કેવી રીતે સર્જન કરું? એટલે એનું સ્વપ્ન શરૂ થયું. સંકલ્પ કર્યો ને એ પણ એનું સ્વપ્ન શરૂ થયું. એટલે એ પરમાત્માનું જે આ સ્વરૂપ છે, જે આપણે સ્વપ્નમાં સર્જન કરીએ છીએ, એવું જ આ જાગ્રત સર્જન, એટલે સ્વપ્નના જેવું. પણ એનો સર્જક કોણ? એટલે આપણે જે સ્વપ્નમાં આપણું નામ તેજસ આપ્યું ને, તેવી રીતે સમષ્ટિ સ્તરે એવા સૂક્ષ્મ સ્તરે સર્જન કરનાર પરમાત્માનું નામ શું? હિરણ્યગર્ભ. વાસ્તવમાં એક જ હિરણ્યગર્ભ તેજસ છે, પણ આપણે નથી સમજતા કે આપણે કોણ છીએ. આપણે પોતાના વ્યક્તિગત સ્વરૂપે મહત્વ આપીએ છીએ. એટલે ખાલી નામ આપ્યું કામ ચલાવ, સંતોષ માટે. બધા નામ તેજસ છે એટલે શું? બધા તેજસ એવું નહીં, બધા નામ તેજસ એટલે એક જ છે, હિરણ્યગર્ભ. પણ જાણે કે વ્યક્તિગત હોય એવી અભિવ્યક્ત થાય છે, એટલે નામ આપવામાં તેજસ. તો સુષુપ્તિમાં આપણું નામ પ્રાજ્ઞા, એટલે કે કઈ બુદ્ધિમાં કોઈ જ્ઞાન છે જ નહીં એવા બુદ્ધુ સુઈ ગયેલા, એનું નામ પ્રાજ્ઞા નામ આપી દીધું. પણ બધા એવા છે એટલે કે બધા નહીં, એક જ પરમાત્મા. એ બુદ્ધુ નથી પાછા. આપણે પ્રકર્ષણ અગ્નિ પ્રાજ્ઞ છીએ. પરમાત્મા કેવા છે? તો કે અવ્યક્ત છે, બાકી જ્ઞાન સ્વરૂપ જ છે, પણ હમણાં એ પ્રગટ થતા નથી. એને ઈચ્છા નથી, જે કઈ કારણ હોય. અને જયારે પ્રગટ થાય ત્યારે સર્જન કરે ત્યારે એનું નામ છે હિરણ્યગર્ભ, સમષ્ટિ સ્તરે. અને વ્યષ્ટિ સ્તરે તેજસ. પછી એ તો હજી વિચાર અવસ્થા હતી. હવે એને વિચારને અનુરૂપ દેહ ધારણ કર્યો. હજી જગત પ્રગટ નથી થયું, વિચાર અવસ્થામાં જ હતું. સંકલ્પ થયો કે હું કેવું જગત બનાવું. અને જયારે જગત બનાવ્યું, બની ગયું, ત્યારે એનું નામ શું બની ગયું? વિશ્વ. આપણે એને શું કહીએ છીએ? વિશ્વ. અને આપણા વગર વિશ્વ હોય? તમે તમારી બાદબાકી કરો કે હું વિશ્વમાં નથી, નીકળી જઈશ ઘરમાંથી. તમે બાદબાકી કરો વિશ્વમાંથી હું નીકળી જાઉં, મારે વિશ્વમાં જ નથી રહેવું, નીકળી જાઓ. નીકળી શકો? કોઈ તાકાત છે વિશ્વની બહાર નીકળી શકે?
એટલે આપણા વગર વિશ્વ હોઈ શકે નહીં, એ સમજવાનું. આપણા કારણે જ વિશ્વ વિશ્વ કહેવાય છે. એટલે વિશ્વથી જુદા આપણે છીએ જ નહીં. તો વિશ્વ કોનું નામ છે? ભગવાનનો. એનો અર્થ કે આપણે ભગવાનનો જ અંશ થયા ને. એટલે ભક્તિ સંપ્રદાયમાં આ સિદ્ધાંત છે કે તમે ભગવાનનો અંશ છો એમ માનીને ભગવાનનું ભજન કરો, અને તમે એના આશ્રિત જ છો. તો તમારું જે આશ્રય સ્થાન હોય એનો આશ્રય લો, એનું આલંબન લો, તો જીવા છે, નહીં તો નહીં જીવાય. હવે જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે હવે એ જીવ અને અંશ, જેને જીવને અંશ કયો અને પેલા અંશી કહેવામાં આવ્યા, આવો ભેદ નથી. એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે શું? એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા આવી રીતે પ્રગટ થયેલો છે. તો અત્યારે તમે એના પ્રાગટ્યના ભાગરૂપે તમે છો, ભગવાનના સંકલ્પના ભાગરૂપે તમે છો. તમે જીવ પણ નથી અને અંશ પણ નથી. તમે કોણ છો? સમુદ્રની લહેર એ સમુદ્રનો ભાગ છે, સમુદ્રનો ભાગ છે, પણ સમુદ્રથી સ્વતંત્ર છે, અલ્પ છે, એવું એને ક્યારે સમજાય? એ એક જ છે એવું ક્યારે સમજાય? સમુદ્રની લહેર ને એ સમુદ્ર જ છે એવું ક્યારે સમજાય? પોતાના સ્વરૂપને જાણે ત્યારે. જો નામરૂપને સત્યતા આપે તો એને એવું લાગશે કે હું અંશી છું, જીવ છું, અને સમુદ્ર ભગવાન છે. પણ એ પોતાના તત્વને જાણે કે જળને, તો પછી એને સમુદ્ર કહેવું, લહેર કહેવું, શું કહેવું? બાકી વ્યવસ્થા છે, લહેર ને સમુદ્ર વ્યવસ્થા છે. સત્ય કયું છે? જલમ એવ એકમ એવ અદ્વિતીય. ત્યાં કોઈ જ નથી, ભગવાને નથી, સમુદ્ર નથી, લહેરે નથી. એમાં જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને જાણે ત્યાં પરમાત્મા ભગવાન એવો આપણાથી જુદો ભગવાને નથી અને જીવે નથી. જે છે તે કોણ છે? પરમાત્મા. એટલે જાગ્રત અવસ્થામાં જે ભગવાને આ દેહ ધારણ કર્યો, એ દેહ ધારણ કરવાનું કાર્ય એવી રીતે થયેલું છે કે આપણો દેહ ધારણ કરીને જે પોતાનો દેહ ધારણ કરે છે. એના દેહ ધારણ કરવાના કર્મમાં આપણા દેહનું ધારણ કરવું આવી જ જાય છે. આપણે જુદા જ સમજીએ છીએ એટલે આપણને નામ આપવામાં આવ્યું. વિશ્વ આપણું નામ હતું ને, ભગવાનનું નામ શું છે? વિરાટ. તમે વિશ્વ કહ્યું એટલે આ વિશ્વ કહીએ ગુજરાતીમાં કે આ જગત એટલે વિશ્વ, પણ એનું નામ શું છે? સમષ્ટિ વિરાટ. વિરાટ અભિવ્યક્તિ, પૂર્ણ અભિવ્યક્તિ સ્થૂળ સ્તરે. એટલે જેટલું પ્રગટ થયું છે બધું વિરાટ કહેવાય. તો આપણે પ્રગટ થયેલા છીએ કે નહીં? તો આપણું નામે આમ તો વિરાટ જ હોય, પણ તમે જુદો ચોખ્ખો માંડેલો જ છે, પોતાને જુદા કહો જ છો, તો શાસ્ત્ર કે સારું તમારું નામ વિશ્વ. પણ એવું ના માનતા કે તમે એક જ વિશ્વ છો. જેટલા ઉપાધિ વાળા છે બધા કોણ છે? વિશ્વ. એનો અર્થ શું તરફ? આટલી બધી તરંગ છે પણ બધું કોણ છે? એમ આટલા બધા જીવો છે પણ કોણ છે? એવું નહીં કે જીવમાં પરમાત્મા છે. આ એવો બોધ ના થયો. કેવો બોધ થયો? એક જ પરમાત્મા આવી રીતે પ્રગટ થયો છે. યથા પાવકાત વિસ્ફુલ્લિંગાત, યથા પાવકાત વિસ્ફુલ્લિંગાહ પ્રભવંતે સહસ્રશઃ. મુંડક ઉપનિષદની અંદર કહ્યું, જેવી રીતે પ્રદીપ્ત અગ્નિમાંથી અનેક તણખાઓ પ્રગટ થાય. તો તણખા પ્રગટ થયા, પણ એ કે તણખા પોતાની ઈચ્છાથી પ્રગટ થયા? એનું સ્વતંત્ર અસ્તિત્વ છે? કોણ પ્રગટ થયું? અગ્નિ. એમ કોણ જીવ જગતના રૂપમાં, જીવ જગતના રૂપમાં પ્રગટ થયું? પરમાત્મા, અક્ષર બ્રહ્મ પરમાત્મા. આ સમજાય નહીં એવું છે? ન સમજાય એવું છે? બહુ સ્પષ્ટ સમજી શકાય કે કોણ છે આ બધું? કોણ છે? હું હું હું. પણ શું હુંમાં કોઈ દમ જ નથી. તમે કઈ જગ્યાએ હું કહો? વાણી તો કે ભગવાનનું પ્રાગટ્ય, શ્રવણ તો કે ભગવાનની વ્યવસ્થા, શ્વાસોશ્વાસ તો કે ભગવાનની વ્યવસ્થા, હાલવું ચાલવું ઉઠવું બેસવું ભગવાનની વ્યવસ્થા, જન્મવું મરવું ભગવાનની વ્યવસ્થા. બધું કોણ છે? ભગવાન જ છે કે? અને આપણને દુઃખ કેમ છે? કારણ કે આપણી સૃષ્ટિ આપણે બનાવેલી છે. ક્યાં? બુદ્ધિમાં. જેમ કે મારું ઘર બનાવ્યું છે, આખી જિંદગી મારું ઘર લખ્યું હોય, તકતી બનાવી હોય, અને આ મારું ઘર રહેવાનું સ્થાન. તમે ઘર ક્યાં બનાવ્યું? પૃથ્વીમાં. પૃથ્વી ના હોય તો પૃથ્વીમાં ઘર બનાવ્યું. જેનાથી ઘર બનાવ્યું એ પણ શું છે? પૃથ્વી તત્વ. એમાંની કઈ વસ્તુ તમારી છે? ઘર લઈને જજો,
એક વસ્તુ નહીં, ઘર તો બહુ મોટી વસ્તુ મેં કહી, એક આટલામાં સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ પણ તમે લઈ જઈ શકો નથી, તો તમારું શું છે? શરીરે આપણું નથી, શરીર આપણું નથી. આપણું નથી એટલે કોનું છે સમજવાનું છે. આપણે બિચારા આપણું કઈ નથી એવું, એના માટે આ જ્ઞાન નથી. જેનું છે એનું સમજો. તમને વાપરવા આપ્યું છે ભગવાન, વાપરવા આપ્યું છે અને આદરથી પ્રેમથી વાપરો. ભગવાનને કે વાંધો છે જ નહીં, પણ બુદ્ધિ તો સુધારવી છે કે પૃથ્વી જ ના હોત તો મારું ઘર જ ના હોત. એવી રીતે આ શરીર જ ના હોત. શરીર એટલે પૃથ્વી, ભગવાનનું સર્જન, એ ન હોત, બુદ્ધિ ના હોત તો મારી સ્વતંત્ર જીવ સૃષ્ટિ પણ બનાવી શકત નહીં. એટલે જીવ સૃષ્ટિનો આધાર કોણ છે? ઈશ્વર સૃષ્ટિ. સર્વત્ર ખાલી વિચારો જેના બનેલા છે એ પણ ઈશ્વર સૃષ્ટિ છે. તો ક્યાં પરમાત્મા નથી અને તમે ક્યાં છો? સર્વત્ર પરમાત્મા છે અને આપણો અહંકાર ક્યાંય નથી, ક્યાંય નથી. જ્યારે સમજાય ત્યારે ક્યાંય નથી. એટલે તમારે કોને મહત્વ આપવાનું? અહંકારને કે ઈશ્વર સૃષ્ટિ? ઈશ્વર સૃષ્ટિ. જયારે આવું થાય તો જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય. એને કે પેલો સાપ કાંકરી બદલે એમ હું ને મારું જતું રહે, બધી અશુદ્ધિ જતી રહે, એમ નામ છે કાંકરી ઉતારવી. આવો જીવાત્મા તેજોમય સૂર્યલોકને પ્રાપ્ત થાય છે, બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સામવેદની શ્રુતિઓ એને બ્રહ્મલોકમાં લઈ જાય છે. હવે ત્યાં ગયા પછી એને કોઈ સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એટલે સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરવા માટે તમારે હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ કરવી પડે. હિરણ્ય ગર્ભનું સ્થાન સૂક્ષ્મ શરીરની સાથે છે. એટલે બધા સૂક્ષ્મ શરીરનો સમાવેશ એમાં થાય હિરણ્ય ગર્ભમાં. આ જીવાત્માએ હિરણ્ય ગર્ભને પણ પાછળ રાખી દેવાના છે, એમાં એનું સ્થાન નથી. એવી જગ્યા લઈ જાય. એ જગ્યા એટલે કઈ રહે? તો તમે જયારે તમારા સ્થૂળ શરીરની બાદબાકી કરો, કરીએ ને, સ્થૂળ શરીર છોડી જાય તો તમે કયું શરીર સાથે રાખો છો? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર છોડી દો તો સૂક્ષ્મ ત્યારે જ જાય, કારણ શરીર જાય ત્યારે. કારણ શરીર જતું રહ્યું પછી સૂક્ષ્મ શરીર જતું રહે, પછી સ્થૂળ શરીરનો પ્રશ્ન રહેતો જતું એ જતું રહે. કોઈક રહે કે ના રહે? તમારી વાત કરું, તમારામાંથી આ સ્થૂળ શરીર જતું રહે, પણ એ તો ભગવાન લઈ જાય ત્યારે ને. સુષુપ્તિમાં સ્થૂળ શરીર જતું રહે છે. સ્થૂળ શરીર જતું રહે છે કે પછી આપણે જતા રહીએ છીએ? શું થતું હશે? આમ જોવા જાવ તો સ્થૂળ શરીર નથી જતું, આપણે નથી જતા, પણ શું જાય છે? કનેક્શન. કનેક્શન ક્યાં રહેલું છે? બુદ્ધિમાં. બુદ્ધિમાં કનેક્શન એટલે જોડાણ. બુદ્ધિમાં જોડાણ છે. કેવું? હું આ દેવ છું એવો ખ્યાલ. એવો આ સમજવાની વસ્તુ છે, બોલવાની વસ્તુ નથી કે રિપીટ કરવાની વસ્તુ નથી. આ સમજ છે કે આ જે ખ્યાલ છે કે હું દેવ છું, સુષુપ્તિમાં રહે છે, નથી રહેતો. અને ત્યારે સ્થૂળ શરીર નથી અને સૂક્ષ્મ શરીર નથી અને તમે છો, ખરું કે નહીં? એટલે તેજસ પણ નથી, વિશ્વ પણ નથી, પણ પેલો પ્રાજ્ઞા છે. જયારે જ્ઞાન થાય કે આ જીવનું ક્યાં અસ્તિત્વ જ નથી, એનો અર્થ કે અજ્ઞાન ગયું. અજ્ઞાન ગયું એટલે કારણ શરીર ગયું. તો હવે કામ ચલાવ પેલું તેજસ છે, સૂક્ષ્મ શરીર છે અને સ્થૂળ શરીર છે. પણ જયારે પરમાત્માની યોજના પ્રમાણે કારણ શરીર ગયું એટલે સૂક્ષ્મ શરીર જતું જ રહ્યું ધીરે ધીરે. હવે નવું શરીર પ્રાપ્ત થવાનું નથી, તો હવે શું બચ્યું? પાછા હતા તેમ ત્યાં મેં એમ કહ્યું કારણ હવે સુષુપ્તિ ભૂલી જાઓ. અત્યારે આપણે કોની સાથે કામ કરી રહ્યા છે ખબર? કોનો નાશ કરી રહ્યા છે? આ જ્ઞાન પ્રાપ્ત થતી વખતે કોનો નાશ થાય? અજ્ઞાન. અને કારણ શરીર એટલે શું? અજ્ઞાન. અજ્ઞાન એટલે મારો ખોટો ખ્યાલ, એનો રોજ નાશ થાય. અને કારણ હતું આ ખોટો ખ્યાલ, કારણ હતું એટલે કારણ શરીર નામ આપ્યું. કોનું કારણ હતું? અજ્ઞાન એટલે જ કારણ. તમે તાત્વિક રીતે આગળ વધો ને, તત્વબોધ ભણેલા છો
કે ભાઈ આ કારણ શરીરને કારણ શરીર નામ કેમ આપ્યું? તો કે સૂક્ષ્મ શરીરનું કારણ છે અને સ્થૂળ શરીરનું પણ કારણ છે. ખોટો ક્યાં? સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનું કારણ છે. તમે રોજ રોજ આ કારણ શરીરનો નાશ કરો તો પછી હવે સૂક્ષ્મ શરીરને રહેવાનું કારણ રહેતું નથી. એટલે સૂક્ષ્મ શરીરનો નાશ થાય કે ના થાય? સૂક્ષ્મ શરીર નાશ થઈ ગયો એટલે હવે સ્થૂળ શરીર ક્યારેય સૂક્ષ્મ શરીર વગર રહી જ ના શકે. તો મને સ્થૂળ શરીર પ્રાપ્ત થાય નવું. એને શું કહેવાય? અને કોઈક તો બચે. હું બચું. હું કેવી? અજ્ઞાન વગર નહીં, સૂક્ષ્મ શરીર વગર નહીં, સ્થૂળ શરીર વગર નહીં. એવું બચ્યું. એવું એટલે કોણ? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. ચૈતન્ય. તો હવે મારી ગતિ ક્યાં થઈ? ચૈતન્ય. એટલે સમષ્ટિ સ્તરે તમે વિચાર કરો તો પ્રાજ્ઞ એટલે જે ઈશ્વર એની જરૂર નથી. પછી સ્વપ્ન, તેજસ તો હિરણ્યગર્ભ એની જરૂર નહીં. અને આ વિશ્વ સ્થૂળ શરીર તો વિરાટ એની પણ જરૂર નહીં. અને પરમાત્મા તો ત્યાં છે જ. તો આ જે પોતાને જીવ સમજતો હતો એ ક્ષમા પડી ગયો. પરમાત્મા વિરાટ નહીં. અરે ભગવાન, વિરાટ કોને કહેવાય? વિરાટ આ પ્રગટ શરીર, વ્યક્ત અવસ્થા, આ એની સૂક્ષ્મ અવ્યક્ત, એની સૂક્ષ્મ અવ્યક્ત, એનાથી પર પરમાત્મા જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ બની ગયો. એટલે એને ફરી જન્મ ના રહે. અત્યારે આખા દેહમાં, આખા જગતમાં એનો અહંભાવ હોય, તમે કહેતા હો વિરાટ, તો અત્યારે આ શરીરમાં એ પોતાને હજી જીવે છે ત્યાં સુધી પોતાને શરીર નાખે, આખું બ્રહ્માંડ એને પોતાનું સ્વરૂપ જણાય. એ રીતે વિરાટ બની ગયો. કારણ કે ભગવાનથી જુદો નથી એટલે વિરાટનો અનુભવ કરે. પણ એની ગતિ શેમાં હોય? પ્રાપ્તિ શેમાં હોય? આત્મા. ક્યાંય ગતિ ના હોય. એ શું બની ગયો? આત્મા. આત્મા જ હતો અને આત્મા બની ગયો. એટલે પેલું જે ઉપરનું આવરણ હતું એ જતું. એટલે આ જીવાત્માને હવે જે સમુદાય રૂપ પર તત્વ એટલે હિરણ્ય ગર્ભ એમાં પણ એને પ્રાપ્તિ નથી. એ ત્યાં જવાની જરૂર નથી. કોઈ લોકમાં જવાની જરૂર આમ તો એને નથી. એટલે કોનો સાક્ષાત્કાર છે? તો કે પરબ્રહ્મ પરમાત્મા. આ પરમાત્માનો સાક્ષાત કરી દે. આને ધ્યાનમાં રાખીને પછીના બે શ્લોક છે. તિસ્રો માયા મૃત્યુમત્ય પ્રયુક્તા અન્યોન્યસક્તા અનવિપ્રયુક્તા ક્રિયાસુ બાહ્યાભ્યંતર મધ્યમાસુ સમ્યક પ્રયુક્તાસુ ન કંપ્યતે જ્ઞઃ. તિસ્રો માત્રા. તિસ્રઃ માત્રા. ઓમકારની 3 માત્રાઓ અ, ઉ અને મ. અન્ય સત્તા એકબીજા સાથે જોડાયેલી રહે છે. સંધિ થયેલી હોય ને અ, ઉ એ બંને મળીને ઓ અને છેલ્લે મ. આવી રીતે 3 માત્રાઓ એક સાથે જોડાયેલી રહીને એટલે કે પ્રયુક્તા એ સાથે જોડવામાં આવી હોય, યોજવામાં આવી હોય એને પ્રયુક્તા કહેવાય. અનવિપ્રયુક્તા અને અપ્રયુક્તા તો પૃથક એક દેહના ચિંતનમાં એમનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. એટલે કે અ માત્રાથી મારું આ દેહ પ્રાપ્ત થાય, ઉ માત્રાથી મને બીજું દેહ પ્રાપ્ત થાય, એવા દેહને તમે પસંદ કર્યા હોય. તો એવું છે ને કે જયારે તમે એમ કહો ને કે હું નાનું બાળક હોય એ એમ માનતો હોય કે હું ડોક્ટર બની જાઉં, તો એનું ધ્યેય ડોક્ટર બનવું હોય એટલે એની ઉપાસના હોય. એને ધ્યાનમાં રાખીને જે કંઈ કરે એની ઉપાસના થઈ. પછી એના હોય કે મારા લગ્ન થઈ જાય એટલે એ ધ્યેય એનું બની ગયું. પછી એને ઘર, પરિવાર, પ્રતિષ્ઠા એનું ધ્યેય થયું. પછી સંતાન પ્રાપ્તિ એનું ધ્યેય થયું. એવી જ રીતે હવે આવતા જન્મમાં મને સ્વર્ગમાં સ્થાન મળે એના માટે હું કંઈક પુણ્ય કર્મ કરું તો એ મારું ધ્યેય થયું. ખરું? જીવાત્મા આવું કરતો હોય એટલે એના ધ્યેય તૈયાર હોય. આ બધા ધ્યેય એટલે કોને અંતર્ગત આવે તો કે વિરાટ. વિરાટ એટલે જાગ્રત અવસ્થા. જે સ્થૂળ બધા નામરૂપ છે તે એ લોક
એના માટે કઈ માત્રા છે? કઈ માત્રા છે? એટલે હવે મેં આ સ્થૂળ જગતના કોઈ એક ધ્યેયને પસંદ કરું તો મેં કોની ઉપાસના કરી કહેવાય? પછી ક્યાંક બીજે જવું હોય, મૃત્યુ પછી સ્વર્ગલોકમાં કે કોઈ સૂક્ષ્મ અનુભવની એને ધ્યેય બનાવ્યું હોય ત્યાં જવું હોય તો એ સૂક્ષ્મ જગતની ઉપાસના થાય. તો એ કઈ માત્રાની ઉપાસના થાય? કોઈક આંતરિક એવા અનુભવની ઉપાસના, અનુભવ માટેની ઉપાસના, એવા કોઈ સુખની ગણતરી, એવા અનુભવની ઉપાસના. તો એ કોની ઉપાસના થઈ? તેજસ હિરણ્યગર્ભની ઉપાસના. એને આપણે ઉમાત્રાની ઉપાસના કહીએ. અને મ એટલે અવ્યક્તની, એ પ્રકારની ઉપાસના થઈ. પણ ત્રણેયની સાથે અ ઉ મ એટલે આખું બ્રહ્માંડ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ બધા જગતના જે કઈ વિષયો હોય એમાં તમારા અનુભવની અપેક્ષા પણ આવી ગઈ. કશો પણ અત્યારે જે આપણી સ્થિતિ છે અંદરની આંતરિક અવસ્થા, એ અવસ્થામાં પરિવર્તન લાવવું અને એના માટે કંઈક પ્રયાસ કરવો, એના પણ ઉપાસના. એ કર્મના સ્તરે હોય કે માનસિક સ્તરે, જે રીતે તમે પ્રયત્ન કરતા હો કશું અનુભવવા માટે, એ ઉપાસના થઈ. અને ઉપાસના માટે હંમેશા દ્વૈત હોય, એક ઉપાસક અને બીજું ઉપાસ્ય દેવતા. એટલે ત્યાં સુધી તમે જ્યાં સુધી પોતાની જાતને ઉપાસક સમજો, યાદ રાખવાનું, ઉપાસક એટલે અનુભવની ઈચ્છા વાળા. અને કંઈક તમે કરો ત્યાં સુધી તમે ઉપાસક છો અને તમારી દ્રષ્ટિમાં કોઈક ધ્યેય છે. એ પછી લૌકિક હોય, પારલૌકિક હોય, દિવ્ય હોય, ગમે તે હોય, પણ દ્વૈત બુદ્ધિ છે. આવી સમજ સાથે જે ઉપાસના કરવામાં આવે એને એક માત્રા, દ્વિમાત્રા, ત્રિમાત્રા એથી વિભાજિત કરવામાં આવ્યું. તો ત્રણેય માત્રાથી પણ તમારા જગતના કોઈ પણ વિષયની હજી મેળવવાની ગણતરી હોય, અનુભવની ગણતરી હોય, તો તમને એ ઓમકારની 3 માત્રાની ઉપાસનાનું ફળ શું મળે? તો કે બ્રહ્મલોક સુધી તમને લઈ જાય. એટલે કોઈ સ્થૂળ જગતમાં તમને સ્થાન મળે, પણ તમે કોઈ ગણતરી રાખી જ ના હોય કોઈ અનુભવની, અને તમે ઓમકારનું ધ્યાન કરતા હો કે એનું ચિંતન કરતા હો કે સમજ પ્રાપ્ત કરતા હો, તો તમારી ગતિ ક્યાં હોય? તો ક્યાંય ગતિ ના હોય. અત્યારે તમારું જે સ્વરૂપ છે એનું જ્ઞાન તમને થાય. એટલે ગતિ કોના માટે છે? જેને હજી કંઈક મેળવવાનું છે એના માટે. એટલે કે છે તીસરો માત્ર મૃત્યુમત્ય પ્રયુક્તા. ઓંકાર વાચ્ય તીસરો માત્ર અ ઉમ મૃત્યુમતી શબ્દ છે, બહુવચન મૃત્યુમત્ય. આ ત્રણેય માત્રા મૃત્યુલોકને અપાવનારી છે. છેવટે તો તમારે ત્યાંથી પાછા ફરવું જ પડે. એ જ છે મૃત્યુલોક. એટલે શું? પુણ્યનું ફળ મળે, ઉપાસનાનું ફળ મળે, તમારી ઈચ્છા પૂરી થાય, પણ વળી પાછો જન્મ તો ચાલુ છે. એટલે હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ ગુફામાં બેઠેલા હોય, તપશ્ચર્યા કરતા હોય, ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરી, ખૂબ. ખાલી આમ એના દોરી અત્યંત સૂક્ષ્મ તાતરાની જેમ એના શ્વાસ ચાલતો હોય અને એનું શરીર ચાલતું હોય હજારો વર્ષ સુધી, અલૌકિક સુખનો અનુભવ કરતા હોય, પણ જેવું એ સમાધિમાંથી બહાર આવે એટલે વળી પાછું જગત, વળી પાછો આનંદ જતો રહ્યો એટલે પાછું આનંદમાં જતા રહો. એટલે હવે તમારે હંમેશ માટે મુક્ત થવું હોય તો શું કરવું પડે? એ જે અનુભવમાંથી મુક્ત થવું પડે કે નહીં? અને આત્મા સુખ સ્વરૂપ જ છે, તો અનુભવ લેવાની જરૂર નથી. એ તો જ્ઞાનથી જ થાય, તો જ્ઞાનથી જ મુક્તિ મળે. એટલે કે જે પહેલી 3 જે અવસ્થાઓ છે, 3 જુદી જુદી માત્રાઓની અવસ્થા, એની જે ઉપાસના છે તો મૃત્યુમત્ય છે. પ્રયુક્તા અન્યોન્ય સક્તા અનવિપ્રયુક્તા. એટલે પૃથ્વી લોક, આ જગત વિરાટ સ્વરૂપ પરમાત્માનું એક અંગ થયું, અંતરિક્ષ બીજું લોક થયું અને બ્રહ્મલોક ત્રીજું લોક થયું. એમ ત્રણેય લોકને તમે ભેગા કરીને એની ઉપાસના કરતા હોય એટલે એમાં આત્માની ઉપાસના તો ના જ રહે. અન્ય લોકની ઉપાસના ગમે તે લોક હોય, પણ અન્યની થાય ને ઉપાસના, પરમાત્માની તો ના જ થઈ. એટલે બાહ્ય આસક્ત થયેલો જે વ્યક્તિ છે તે આત્માને પામતો નથી. ઉપાસના કરી એને, પણ કોની ઉપાસના કરી? બાહ્ય જગતની ઉપાસના કરી. એ જે પણ લોક હોય, પોતાનાથી અન્ય કશાકની ઉપાસના કરી, એ પછી આત્માને મેળવતો નથી, આત્મામય બનતો નથી. એ વારંવાર જન્મે છે ને મરે છે.
તો કોને આત્મા પ્રાપ્ત થાય છે? તો કે અનવિપ્રયુક્તા ક્રિયાસુ બાહ્ય અભ્યંતર મધ્યમાસુ સમ્યક પ્રયુક્તાસુ. તો ક્રિયાસુ जो કર્મ ની અંદર કહો, બાહ્ય એટલે બહાર, અંતર એટલે અંદર, અને મધ્ય એટલે વચ્ચે. આ બહારની ક્રિયા હોય, અંદરની ક્રિયા હોય કે વચ્ચેની ક્રિયા, બધી ક્રિયાઓમાં સમ્યક પ્રયુક્તાસુ પૂર્ણપણે આ માત્રાનો ઉપયોગ કરવામાં આવે. એટલે હવે મારે જાગ્રતને મહત્વ આપવું, સ્વપ્નને મહત્વ આપવું કે સુષુપ્તિને મહત્વ આપવું, આ બધાનું આકર્ષણ ના રહે. ભૂલો કે સરલો એમાંથી કોઈ લોકની અપેક્ષા ના રહે. મૃત્યુ પછી કંઈક સુખ મેળવવું એવી ગણતરી પણ ના રહે. અંદરથી સુખ મેળવવું એવી ગણતરી ના રહે. બહારથી કશાક દેવતાની ઉપાસના કરીને મારે સુખ મેળવવું એવી ગણતરી પણ ના રહે. એટલે ઓમકારને જુદો પાડ્યા વગર ઓમકાર એ જ પરબ્રહ્મ છે, એ જ બ્રહ્મ છે, એ જ મારો આત્મા છે. આવી રીતે જયારે ઉપાસના કરવામાં આવે ત્યારે હવે કોઈ બાહ્ય જગત આત્માથી ભિન્ન કશાની ઉપાસના થતી નથી. હવે કેવળ સાક્ષાત નારાયણની પરમાત્માની ઉપાસના આત્મરૂપે થાય છે. એટલે આત્માની જ ઉપાસના, આમાં અન્યની અનાત્માની ઉપાસના નથી. આવું શેનાથી થાય? ઉપાસના શબ્દ ભલે વાપરવામાં આવે પણ આવું શાથી થાય? શ્રવણથી. ઉપાસનામાં હંમેશા દ્વૈત રહેવાનું. હું ઉપાસક અને બીજું ઉપાસ્ય દેવતા. જ્ઞાનમાં શું થતું હોય? ભલે તમે આ શ્રવણ કર્યું પણ ધીરે ધીરે ઉપાસનાનું શ્રવણ આ ઉપાસના કરતા કરતા અહીં સુધી પહોંચીએ કે મારે જાણવું જોઈએ કે હું કોણ છું. તો હવે આ ત્રણેય અવસ્થાઓની બાદબાકી થઈ, ત્રણ શરીરની બાદબાકી થઈ, પંચકોશની બાદબાકી થઈ, સમષ્ટિ સ્તરે વ્યષ્ટિ સ્તરે બધી જ બાદબાકી થઈ ગઈ. વિશ્વની, તેજસની, પ્રાજ્ઞની, પછી વિરાટની, હિરણ્યગર્ભની અને ઈશ્વરની બધાની બાદબાકી થઈ ગઈ. હવે કોઈ જુદું છે જ નહીં. અને આખું બ્રહ્માંડ એક જ પરમાત્માની અભિવ્યક્તિ છે અને હું છું જ નહીં. ઉપાસક જ ના રહ્યો તો ઉપાસ્ય હોય? ઉપાસક જ ના હોય તો ઉપાસ્ય પણ ના હોય. અને કંઈક હોય તો ખરો, અને હોય તો શું હોય? સર્વમ ખલુ ઇદં બ્રહ્મ. એટલે કોણ કોની ઉપાસના કરે? અવરોધ નહીં. આને કહેવાય અહમ બ્રહ્માસ્મિ. આનું કામ થઈ ગયું એટલે સાક્ષાત બ્રહ્મ જ બની ગયો. એને જ બ્રહ્મલોક પ્રાપ્ત થાય. નહીતર જેને ઉપાસના સત્યતા આપી હોય એને આવવું પડે, જવું પડે, આવવું પડે, જવું પડે. આ પ્રકારની વ્યવસ્થા છે. સમ્યક પ્રયુક્તાસુ ન કંપતે જ્ઞાહ. તો આવી ઉપાસના કરનાર ફરી આવો જ્ઞાની હોય તો જ એને આવું ફળ મળે. ન કંપતે એ હવે ચલિત થતો નથી. છેલ્લો મંત્ર. ઋગ્વીરેતમ યજુર્ભિરંતરિક્ષમ સામવેયત્તત્ કવયો વેદયન્તે તમોંકારેણેવ યાતનેન એતિ વિદ્વાન અન્વેતિ વિદ્વાન યત્તચ્છાન્તમ અજરમ અમૃતમ અભયમ પરમ ચૈતિ. કોઈ પણ સાધક ઋગ્વેદ દ્વારા આ લોકને, પૃથ્વીલોકને આપણને યાદ છે ખરા. પૃથ્વીલોક મનુષ્યનો જન્મ મળે છે કોનાથી? ઋગ્વેદથી. પછી અંતરિક્ષને કોના દ્વારા? સામવેદ દ્વારા. એ અંતરિક્ષને પ્રાપ્ત થાય કે જેને જ્ઞાની લોકો જાણે છે. ઋગ્વેદ દ્વારા મનુષ્ય લોકને, યજુર્વેદ દ્વારા અંતરિક્ષને અને સામવેદ દ્વારા એવા લોકને કે જેને જ્ઞાનીઓ જાણે છે. એટલે જ્ઞાનીઓ તો કયા લોકને જાણે? જ્ઞાની કોઈ લોકને જાણતા નથી પણ છતાંય જાણે છે. કેવું હોય તો કયા લોકને જાણે છે? આત્મલોકને. આત્મા બ્રહ્મ છે એટલે કઈ બ્રહ્મલોકને જાણે પડી ને. પણ કઈ જુદું નથી, કોઈ એને વિશેષ જગ્યા નથી. જે છે કોણ છે? બ્રહ્મ જ છે. આવું જાણો એને કયા બ્રહ્મલોકને જાણો. એટલે જ્ઞાની લોકો જેને જાણે છે એવા લોકને આ પ્રાપ્ત થાય છે. કહે છે કે આ ઓમકારના આલંબન દ્વારા, એટલે આલંબન તો એક જ છે. જેને બાહ્ય જગતને પ્રાપ્ત કરવું હોય
બાહ્ય લોકને બાહ્ય વિષયો દ્વારા જેણે સુખ શાંતિનો અનુભવ કરવો હોય કે શાંતિ બહાર છે, સુખ બહાર છે, અને એ રીતે પરમાત્માને જાણીને ઉપાસના કરીને એને પ્રયત્ન કર્યો હોય, અને જ્ઞાનીએ આત્મરૂપે જાણીને પરમાત્માને મેળવવાનો પ્રયાસ કર્યો હોય, તો બંને પ્રયાસ માટે કોનું આલંબન લીધેલું છે? ઓમકાર. એટલે આનું ફળ કહેવામાં આવ્યું. એટલે જ્ઞાનીને કયું ફળ મળે છે? તો કે જે ઓમકારને આ રીતે આત્મરૂપે જાણીને ઉપાસના કરે છે એ ક્યાંય બહાર ગતિ પ્રાપ્ત કરતો નથી. અને એને શું પ્રાપ્ત થાય? તો કે અન્વેતિ વિદ્વાન ઓમકારેણ એવ અયનેન. પહેલા તમને પૂછ્યું હતું, પ્રશ્ન એવો હતો કે ઓમકારની ઉપાસનાથી કયો લોક પ્રાપ્ત થાય? તો જવાબ શું આપ્યો તો ગુરુજીએ? કોઈ યાદ છે? ઓમકારની ઉપાસનાથી કયો જવાબ શું પ્રાપ્ત થાય, કયો લોક પ્રાપ્ત થાય? ગુરુજીએ શું જવાબ આપ્યો તો ખબર છે? પહેલો જ પ્રશ્ન, આ છઠ્ઠા ખંડમાં, પાંચમા ખંડમાં પહેલો જ પ્રશ્ન ગુરુજીએ શું જવાબ આપ્યો હતો? બે સ્વરૂપ છે ઓમકારના, પરબ્રહ્મ અને અપરબ્રહ્મ. તો ઓમકારની ઉપાસનાથી અપરબ્રહ્મની પ્રાપ્તિ થાય અને પરબ્રહ્મની પણ પ્રાપ્તિ થાય, પણ જેવી જેની ચોઈસ, હે ને? બંને ફળ મળે, પણ મારે જો અપરબ્રહ્મ આવી રીતે બહારના જગતમાં ક્યાંક સ્થાન મેળવવું હોય અથવા કોઈ વિશેષ અનુભવ દ્વારા સુખ મેળવવું હોય, એને શું કહેવાય? અપરબ્રહ્મ. એ પણ મળે, પણ મારી ચોઈસ એવી ના હોય. મને આત્મામાં જ રસ હોય તો મને શેની પ્રાપ્તિ થાય? પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર આત્મ સ્વરૂપ ચૈતન્ય છે, જ્ઞાન. એટલે પણ મોક્ષ, જ્યાં કોઈ આવાગમન રહેતું નથી, એવા ફળની પ્રાપ્તિ થાય. એટલે એનું વર્ણન છે આ કે તમ ઓમકારેણ એવ, ઓમકારથી જ આ ફળ પ્રાપ્ત થાય. અન્વેતિ વિદ્વાન, પણ કોણ? તો કે જ્ઞાની. ઓમકારનું જ્ઞાન જે ધરાવે છે તેને કયું લોક પ્રાપ્ત થાય, કઈ સ્થિતિ પ્રાપ્ત થાય? તો કે યત શાંતમ. યત શાંતમ, એ સ્વરૂપ જે શાંત છે. એટલે તો કોણ છે? આત્મા, બ્રહ્મ. યત શાંતમ અજરમ. અજરમ એટલે જ્યાં જરા નથી, વૃદ્ધાવસ્થા નથી. અમૃતમ, જ્યાં મૃત્યુ નામની વસ્તુ નથી. અને અભયમ, જ્યાં કોઈ ભય નામની વસ્તુ પણ નથી. અને જે પર છે, બધાથી ચડિયાતો છે. સા કાષ્ઠા સા પરાગતિ. આ અંતિમ ગતિ છે, આનાથી ચડિયાતી કોઈ વસ્તુ નથી. આવી આવું પરમની પ્રાપ્તિ આને થાય છે, આ વિદ્વાનને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ